ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોમાં. તો બધાને ચા નાસ્તો થઈ ગયો, હવે તૈયાર થવાનું કરી. દેખો કોમલ દીપોની છે કે હું વાતો કરી, હા. અને મમ્મીને કહો ખાવામાં નાસ્તો બનાવી. શું બનાવવા? તો ખીચડી બનાવી દીધી વઘારેલી. અને આ ફૈયો આવેલી તે રોધવાનું કરું, દાળ મેકી ભાત મેક્યા ને હવે આ ઢોકળા બનાવું. ઢોકળા બનાવવા. કાલ તો 2 વાર પડાવ્યું હતું ને ઢોકળાનું. 2 વાર કાલ પલાળી એક વાર મેં ના માં એવું નહીં વાપરવું. બહાર પાછળ ગેલેરી મસ્ત વાયરો આવો, ઠંડો ઠંડો જુઓ. ઝાડો છે ઓલી. તડકો જેટલા આવી ગયો પણ વાદળાને લીધે કોઈ ખબર જ નહીં પડતી. દેખો ને 8 વાગે ચેક કરું. મમ્મી પેલું કરે ઓન મોઢામાં પાડી દે. કોણ હટે આની? કૃષિ મિત્રો કિંજલ ઢોકળા વઘારે હવે. ઢોકળા નહીં, દાળ વઘારો. હા, ઢોકળા તો આ પડે જ આ દાળ વઘારો. એ બાકી જ છે ને વઘારવાના. હા, મને વઘારની બહુ બીક લાગે ઉડવાની. દાળ વઘાર દાળ ભાત. તો મિત્રો આપણે નાઈન તૈયાર થઈ જઈએ હવે. શકુ નાઈન તૈયાર થઈ જાય. કોમલ દીપુને તો એમને એમ ફરી. તો મિત્રો બધા નાઈન તૈયાર થઈ ગયા અને હવે દક્ષાભાઈની પપ્પાને રાખડી બાંધી. બધા નાઈન તૈયાર થઈ જાય. કિંજલને ચકુને રાખડી બાંધવા ડીશ તૈયાર કરી ભાઈને. ચલો રાખડી બાંધાઈ ગઈ, ચક્કોએ બાંધી અને દક્ષાભાઈએ બાંધી. મમ્મી ખાવાનું બનાવો. ચોળીનું શાક અને દાળ ભાત બનાવી દીધા. હા, રાખડી બાંધવી. હા, ચલો. ચકુ કિંજલને રાખડી બાંધો. ભાઈએ બાંધી રાખડી. તો કિંજલના લગ્નના આલ્બમ જોવી. જુઓ આજે અમારો પરિવાર દેખો. મિત્રો એ કિંજલના લગ્નના આલ્બમ 1 વર્ષ થઈ ગયું. ચોથા મહિનાની 29 તારીખ હતી. દક્ષાભાઈનો ફોટો આવ્યો. બોલી ભરાવતો હતો ને તારા. મિત્રો આપણો ફોટો આવી ગયો હલ્દીનો.
દેખો આ 3 ભાઈ અમાર દક્ષાભાઈ, ઢબુભાઈ અને આરતીભાઈ. મમ્મી કહેતી હતી કે ફોન કરજો એટલે બધા ફોટા પાડ્યા નતા અને જે પાડ્યા ને બધા અમે લીધા કોઈના કાઢ્યા નહીં. જો આ રહ્યો તમે આ રહ્યો. તો બીજા દિવસનો ફોટો લગ્નના. આ બધા સોસાયટીના આ પાલમ જીજુ મિત્રો દીપુને રાખડી બધો બાકી હે. તો હવે બધો બરાબર ઉતારી નતું તે એ આવતા નહીં અમારે ઘરે. આમ તો બે જણ મેચિંગ સારું કર્યું મિત્રો આ નેનો આલ્બમ અમે બધા એ જ ફોટા જે મોટા આલ્બમમાં આવી દેખો. ગાઈસ મારો ને ચકુનો ફોટો દેખો. ચકુ કે મારો ફોટો નહીં એક મને એવું લાગતું નવાઈ ના યાર થઈ જાય તો દીપુ કે છે કોક. દીપુ તો મિત્રો દક્ષાભાઈ કોમલને રાખડી બધી. દીપુ કોમલને રાખડી બધો બાકી હે. બધી દતા બે પેડા ખાજો. બે પેડા ખાજો. એક નહીં ખોખું અડધું અડધું ખાઈ બે પેડા બે વધે નહીં. તો મિત્રો 10:30 થવા આવ્યા છો. ખાવાનું તૈયાર થઈ ગયું. નવા બધા ખાવા બેસી જઈએ. બાર પેલો કાળી આવીને બેઠી હોમમાં રહી દેખો તાકી કાળી. તો મિત્રો મમ્મીના શ્રાવણ મહિનો હતો એમાં મમ્મી કે આજે બધી પોટસોડીઓ ભેગી થઈ ને તે તને પોટસોડીઓને જમાડી લઈએ. મેં શ્રાવણ મહિનો કર્યો હતો તે જમવાનું તૈયાર થઈ ગયું. ઢોકળો બનાવ્યો હી, દાળ ભાત બનાવ્યા હી, શીરો બનાવ્યો, શાક રોટલી બનાવી અને હવે બધો જમવા બેઠો હી. તો જમવાનું થઈ ગયું. હવે મમ્મી ચોલ્લા કરે. તો મિત્રો મમ્મીને રાખડી બાંધવાની બાકી હતી ફઈને તો બાંધી દે. હવે માલ રોમાપીના દ્વારકાધીશના ફોટો રાખડી બાંધ્યો દેખો. અગિયાર વાગ્યા છે ને બધા ખાવાનું થઈ ગયું.
મમ્મીનો ઉપવાસ હતો કે હોજે ખાય. જલ કોમલનો આઈબ્રો કરી દેખો. હા લે કપાળ તોડી નાખી જેવું ખેંચ. કહેતી નહીં, ધીમે ધીમે જ કરું. અને ચક્કુ ને આવા હેડવાની તૈયારી કરી દેખો. ઠેલા બધું લઈને તો મૂકી દીધું. રહેવું દીપુ રહેવું નહીં. દીપુને તો રહેવું પણ સ્નેહાળ ચાલુ નહીં. ઢોકળા પાર્સલ લીધા. સરસ. દીપુ રે તાન શાળામાં જવાનું તો 1-2 રજા પાડી દેવાની. શું કેવું? તઈ ચાના એવું તો સોમવારથી સોમ મંગળ બુધ પાડી દેવાની. ત્રણ ને બીજી 3 રજા આખું અઠવાડિયું થઈ જાય. નહીં શકું કે અઠવાડિયામાં 3 તો રજાઓ હોય તો હું કહું 3 પાડે તો આખું અઠવાડિયું હોય રહેવા મળે. હા દક્ષાભાઈ રહેવું નહીં. રામ રો મિત્રો દક્ષાભાઈ ને ચક્કુ ને હવે હેડી ઘરે. સારું યા ટેણી. તો મિત્રો ભાઈ એમને મૂકીને આવ્યા અને મારા પપ્પાને ખાવાનું બાકી હતું તો ખાવા બેસી ગયા. અમે મમ્મીને નાસ્તો કરી લે અને પપ્પા હાથે તો ચલો ખાઈ લઈએ. પહેલાં 12 વાગી જાય. દેખો આપણે ચોળીને શાક અને દહીં ખાઈએ. 3 વાગ્યા અને હું તો ઊંઘ્યો હતો અને હાલ ઉઠ્યો. અચાનકમાં બીજા મહેમાન આવી જાય. જીજુ આવી જાય. સવારે જ યાદ કર્યા હતા. બોલો દેખો લાલ થાર લઈને આવી. આવો જીજી. કોમલ તો ગાવ મને ઉઠાડવા આવી. લાલા લાલા. તો મિત્રો હમણાં જીજુ આવ્યા હતા તો એમને તો બહુ ઉતાવળ હતી તો આઈને ચા પીને પછી જ્યાં અમે હાલ ચા નાસ્તો કર્યો. ઢોકળા પડ્યા હતા અને ચા હેડ હવે જવું જઈએ ગોમમાં. છાપી ગોમમાં ખૂંખાર મેલડીમાં દર્શન કરવા. દર્શન કરીને આવીએ અને આટલે કાળું આવીને બેસી ગયો અંદર. કાળું ના આ તો રોજ જાણે જોવા તાણે આઈબ્રો જ કરતા હોય ગાઈસ. કાલે એક આઈબ્રો કરે ને આજે ફરીથી બીજો. જોવું નહીં તો મિત્રો હોજ પડી ગઈ. દેખો ગામમાં તો આરતી વાગા સંભળાયા. 7:30 જેવું થયું. આપણે હવે દીવા અગરબત્તી કરી દઈએ. જો 7:30 થઈ. પપ્પા ટીવી જોઈ. કોમલ લખવા બેઠી. મમ્મીને રોધવાનું કરી. શું બનાવો? બાજરીના રોટલા અને મિક્સ શાક. હવે હું દીવા અગરબત્તી કરી દઉં. કરા કિંજલું ખોળો ફ્રીજમાં. અને દૂધ ગરમ કરું હો. મમ્મી કાલનું દૂધ તો હો નહીં જાણ ખાવા. તો મિત્રો આપણે જમવા બેસી ગયા. દેખો દાળ ભાત ખાઈએ. મમ્મીના આખા દાડાનો ઉપવાસ હતો તો હજી જમવા અને ખાઈ લઈએ દાન. ગાઈસ અમારા ઘર में तो रोज आवा तिथि गुड़ આવી જાય. જો કાલે લીલા કલરનું આવ્યું, આજે પીળા કલરનું આવ્યું. એ આવ્યું ઉડીને જીવ.
બીજું તિથિ ઘોડો આવી ગયો ઘરમાં આ બેઠો. તો મિત્રો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. છેલ્લે સુધી જોવા માટે થેન્ક યુ તમારો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો, કમેન્ટ પણ કરી દેજો. આશા કરું છું કે તમને વિડીયો સારો લાગ્યો હશે. તો આવા જ નવા વ્લોગ જોવા માટે જોડાયેલા રહેજો અમારી ચેનલ સાથે. સબસ્ક્રાઈબ કરી દેજો અને આવજો. ગુડ નાઇટ. જય માતાજી.